તો સુરતના અમરોલી વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીથી લગભગ 2.5 મહિના પહેલા એક 2 વર્ષીય બાળકનું ગટરમાં પડતા મોત નીપજ્યું હતું। ત્યારે આ ઘટનામાં મૃતકના પરિવારજનો ન્યાયની ઝંખનામાં પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। 5 ફેબ્રુઆરીએ વરિયાવ છાપરા ભાટા રોડ ટી પોઈન્ટ નજીક ભરાતી બુધવારી બજારમાં તૂટેલા ગટરના ઢાંકણામાં પડી જવાના કારણે 2 વર્ષીય કેદાર વેગડનું દુઃખદ અવસાન થયું હતું। આ પ્રકરણમાં અમરોલી પોલીસ દ્વારા સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો હતો। આ સાથે જ એક સુપરવાઇઝર અને જુનિયર ઇજનેરના નામ આપીને આ બંનેને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા। છેલ્લા 2 મહિનાથી આ બંને અધિકારીઓ ભાગતા ફરી રહ્યા હતા, જેથી મૃતક બાળક કેદાર વેગડના પરિવારજનો ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા। છેલ્લા 2 મહિનાથી અમરોલી પોલીસ આ બંને જવાબદાર અધિકારીઓને શોધી રહી છે, પણ પકડી પાડવામાં નિષ્ફળ છે। ત્યારે છેલ્લા 2.5 મહિનાથી પરિવારજનો પણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે। જો કે હજુ સુધી ન્યાય ન મળ્યો હોવાથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અમે અમરોલી પોલીસ સ્ટેશનમાં આવ્યા છીએ। મારો બાબો ગટરમાં પડી ગયેલો તેના માટે અમે 2 મહિનાથી 2.5 મહિનાથી તો કમસે કમ ધક્કા ખાઈએ જ છીએ, જ્યાંનો પડી ગયો છે ત્યાંનો। એ બધું ઉચક જવાબ આપવામાં આવે છે, બધા સરખા કાંઈ જવાબ દેતા નથી ને કહે છે કે 2 ટીમો મોકલી છે અને શોધખોળ કરીએ છીએ। હું તો એમ કહું આ લોકોને બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ, એનાથી વધારે આનાથી કાંઈ થાય એમ નથી। એ વસ્તુ કરાય બેસ્ટ છે। ન્યાયની આશા એ જ છે કે જે ભાઈ આની પાછળ જે હતા એ લોકોને સજા થાય, જે અમને કલમ મૂકી છે એના પ્રત્યે જે સજા થતી હોય એ થાય એ લોકોને એમ। બીજું અમારે બીજી કોઈ માંગ નથી, અમે કરી નથી કે અમને એટલા પૈસા આપો કે અમને આમ આપો કે ઓલું આપો કે એમ। બસ અનશન જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી। હું તો એમ કહું કે આ લોકોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, એવું કામ અમરોલી પોલીસનું છે એમ।